લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભાજપના ઉમેદવારો પ્રચારમાં જોડાયા છે. ભાજપ પક્ષ દ્વારા પ્રથમ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને બાદમાં તમામ વોર્ડમાં કાર્યાલય ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે. વોર્ડ નંબર 1ના ઉમેદવાર દ્વારા કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પૂર્વ પ્રમુખ જસુભા ઝાલાના પુત્ર ભગીરથસિંહ ઝાલાના વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છે. વોર્ડ નંબર 1માં કાર્યાલય ઉદ્ઘાટન શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યાલય ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં મતદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાએ મહિલા બિલ બાબત કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કહ્યું કે મોદી સરકારના સારા કામમાં હંમેશા રોડો નાખે છે. ગુજરાતની પ્રજા 26 તારીખે આ અંગેનો જવાબ આપશે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. શહેરમાં વોર્ડ નંબર 10ના કાર્યાલયના ઉદ્ઘાટનમાં હું અહીંયા ઉપસ્થિત રહી છું. ચારે ચાર ઉમેદવારો ખૂબ મોટી બહુમતીથી જીતવાના છે, કારણ કે કાર્યાલયનું ઉદ્ઘાટનમાં તમે જોયું હશે કે મોટી જાહેર સભા હોય અને વિજય ઉત્સવનો કાર્યક્રમ હોય ને એ ટાઈપના સભા રહી છે અને ખૂબ લોકોમાં ઉત્સાહ છે. અને જે ઉમેદવારો અમારા છે એ ઉમેદવારો માટે એમને પણ એમ છે કે સારા ઉમેદવાર અમને મળ્યા છે, અમારું કામ થશે, માટે જ અહીંયા બધા જ લોકો ઉત્સાહથી જોડાયા છે. અને મને વિશ્વાસ છે કે વોર્ડ નંબર 1 એ આખા સુરેન્દ્રનગર શહેરમાં લીડમાં પણ નંબર 1 રહેશે અને ખૂબ સારી બહુમતીથી જીતશે. જવાબ આપવો પડે કે ના આપવો પડે? આપવો પડે ને, તો આપણે મત રૂપે એમને જવાબ આપવાનો અને કોંગ્રેસ અહીંયા સુરેન્દ્રનગરમાં તળિયા ઝાટક થઈ જાય ને એવા મતદાન આપણે કરવાનું છે. આજે સવારે હું દસાડા, પાટડી અને અહીંયા દસાડા, પાટડી અને લખતર જઈને આવી. ત્યાં પણ ખૂબ સરસ વાતાવરણ છે. શહેરમાં તો આવું હોય, પરંતુ ગ્રામ્ય વિસ્તાર પંજાવાળા માત્ર ને માત્ર એમણે રાજનીતિ જ કરે છે. હમણાં થોડા વખત પહેલા એમના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુનજીએ આપણા ગુજરાતીઓને અભણોને ડફોડ કીધા હતા. તમે વિચાર કરો કે આ ગુજરાતીઓ કે જે બે ગુજરાતીઓએ આ દેશને આઝાદી અપાવી હતી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીએ, અને અત્યારે આ બે જો ગુજરાતીઓ છે, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ, એમણે ગુજરાતનું નામ રોશન કર્યું છે અને દેશનું નામ આખા વિશ્વમાં રોશન કર્યું છે.